ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગઈકાલે જે પ્રમાણે નિર્ણય આવ્યો શાળા કોલેજો શરૂ કરવામાં આવશે, ત્યારે હવે ડોક્ટરોની પ્રતિક્રિયા અને વાલીઓની પ્રતિક્રિયા બાદ શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે। વિદ્યાર્થીઓના આરોગ્યની જવાબદારીથી સરકાર છટકતી ન હોવાનો ભૂપેન્દ્રસિંહે ભરોસો આપ્યો છે। ભૂપેન્દ્રસિંહે કહ્યું કે સરકાર બાળકોની સલામતી સંદર્ભે બાંધછોડ કરવા નથી માંગતી। લેખિત મંજૂરી એ કેન્દ્ર સરકારની એસઓપી પ્રમાણે રાજ્યમાં અમલવારી રહેશે। રાજ્યોની શાળાઓ પણ ખોલવાનો નિર્ણય વિવિધ રાજ્ય સરકારોએ કરેલો છે। હરિયાણા, જમ્મુ કાશ્મીર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને બિહાર, આ 7 રાજ્યોએ સપ્ટેમ્બર મહિનામાં શાળા કોલેજ ખોલવાનો નિર્ણય લીધેલો। પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ ઓક્ટોબરમાં નિર્ણય લઈને હાલ શાળા કોલેજો ચાલુ છે। આંધ્ર 2 નવેમ્બરથી ચાલુ છે। તામિલનાડુ 16 નવેમ્બરથી ચાલુ થશે અને મહારાષ્ટ્ર આપણી સાથે જ 23 નવેમ્બરથી શાળા કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે। વાલી કે મા બાપની મંજૂરી એ ભારત સરકારની એસઓપીની ગાઈડલાઈન પ્રમાણે છે। રાજ્ય સરકાર બાળકની સલામતી સંદર્ભે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી, કોઈ પણ જવાબદારીમાંથી પણ છટકવા માંગતી નથી। બાળકની સલામતી માટે સરકાર, સમાજ, શાળા આપણે સૌ જવાબદાર છીએ। એટલે કોઈ એ અંગે ગેરસમજ ન કરે એવી મારી વિનંતી છે। આ લેખિત મંજૂરી એ ભારત સરકારની એસઓપીના અનુસંધાનમાં જ આપણે પણ એનો અમલ કરવાનો છે। આખા દેશમાં આ જ પ્રમાણે વિદ્યાર્થીના માતા પિતા કે વાલીની લેખિત સંમતિ લેવામાં આવે છે।